નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ગુજરાતી। હું છું જગદીશ। અમદાવાદમાં જે મહત્વપૂર્ણ સમાચાર, વાતાવરણમાં અચાનક પલટો, ધુમ્મસભર્યા વાતાવરણના કારણે વિઝિબિલિટી ઓછી થઈ, ઇન્ડિયો સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર થવા આવી છે। પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને તેની અસર ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ શહેર પર વર્તાઈ છે। સવારના સુમારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા નયન પટેલ। નયન, એકાએક ધુમ્મસભર્યું વાતાવરણ અને ઠંડીથી ક્યાંક રાહત મળી છે, પણ ધુમ્મસભર્યા વાતાવરણને લઈને લોકો શું અનુભવ કરી રહ્યા છે તે પણ જાણીશું અને વાતાવરણ પણ જાણીશું। ચોક્કસથી જગદીશ, વહેલી સવારથી જ અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ જે છે ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આપણે હું દ્રશ્યો બતાવવા માંગીશ। હાલ આપણે અમદાવાદના એક બ્રિજ પાસે છીએ, ત્યાં આપણે દ્રશ્યો બતાવવા માંગીશ, જેમાં વાહનોની વિઝિબિલિટી છે તે ચોક્કસથી ઓછી થઈ રહી છે। એટલે જે વહેલી સવારથી જ જે વાહન ચાલકો નીકળ્યા છે તેમને પોતાના વાહનોની જે લાઇટ છે તે ચાલુ રાખવી પડી રહી છે। કહી શકાય કે રાજસ્થાનમાં જે પ્રમાણે જે સર્ક્યુલેશન સર્જાયું છે તેના કારણે સમગ્ર અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં જે છે તે જે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે વહેલી સવારથી જ જે ધુમ્મસભર્યું વાતાવરણ અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યું છે, વિઝિબિલિટી ચોક્કસથી ઓછી રહી છે। સાથે સાથે જે ઠંડીમાંથી પણ શહેરીજનોને હાશકારો મળ્યો છે। આજે શહેરનું તાપમાન છે તે પણ જેમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। એટલે કહી શકાય કે જે ઠંડીથી રાહત થઈ છે અને સાથે સાથે ધુમ્મસનું પ્રમાણ પણ વધ્યું છે। એટલે કહી શકાય કે વહેલી સવારથી જ જે અમદાવાદના શહેરીજનો છે તે હાલ જે વિઝિબિલિટી ઓછી થવાનો જે છે તેનો અનુભવ કરી રહ્યા છે। બિલકુલ નયન, એકાએક ધુમ્મસભર્યું વાતાવરણ છવાઈ ચૂક્યું છે। લોકો હાલ તો તકલીફ અનુભવી રહ્યા છે, કારણ કે દૂરનો જે રસ્તો છે જે પણ નથી જોવા મળી રહ્યો। ખાસ કરીને જો વાત કરવામાં આવે હવામાન વિભાગનું, શું કહેવું છે, કેટલો સમય રહેશે? ચોક્કસથી હવામાન વિભાગ દ્વારા પણ આ જે આગાહી કરવામાં આવી છે અને આગામી 2 દિવસ સુધી પણ આ પ્રકારનું વહેલી સવારે વાતાવરણ જોવા મળી શકે તેવી પણ શક્યતા જે છે તે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। એટલે કહી શકાય કે જે સવારના જે વહેલી સવારના 6:30 વાગ્યાથી લઈને સવારના 8:30 વાગ્યા સુધી આ પ્રકારનું વાતાવરણ છે તે રહી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। જગદીશ, સમગ્ર માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો બેવડો કહેર, કારણ કે એક ઋતુ બદલાઈ રહી છે, શિયાળો ઉતરી રહ્યો છે અને ઉનાળો હવે દસ્તક ધીરે ધીરે દઈ રહ્યો છે। સવારથી જ્યાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાઈ ચૂક્યું છે અને લોકોને તકલીફ પણ પડી રહી છે। બપોરના સમયે ગરમીનો પણ અનુભવ થઈ રહ્યો છે, મોડી રાત્રે ઠંડી પણ વર્તાઈ રહી છે। ઇન્ડ્યુસ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ખાસ તો અમદાવાદમાં જોવા મળી। પશ્ચિમ રાજસ્થાનથી જ્યાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું અને તેની અસર, તેની ઇફેક્ટ અમદાવાદ શહેર પર જોવા મળી છે। હવામાન વિભાગનું કહેવું છે કે થોડો સમય આ પ્રકારે ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે, સ્થિતિ દિવસે ને દિવસે સામાન્યતઃ થઈ જશે। અમદાવાદ શહેરમાં જ્યાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને સવારથી જ્યાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાઈ ચૂક્યું છે, વાતાવરણના કારણે વિઝિબિલિટી ઓછી થઈ ચૂકી છે। ઇન્ડ્યુસ સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે તે એક્ટિવ થયું છે અને તે પશ્ચિમ રાજસ્થાનમાં થયું છે અને તેના જે અસર છે, તેનું જે પવન છે તે ગુજરાત તરફ ફૂંકાઈ રહ્યું છે અને તેના કારણે અમદાવાદ શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાઈ ચૂક્યું છે। એક તરફ વાદળછાયું વાતાવરણ અને તેના કારણે ધરતીપુત્રો ચિંતિત છે, ઉનાળો દસ્તક દઈ રહ્યો છે, શિયાળો હવે ઉતરવાનો આરે છે અને તે સમયે સવારના સુમાળે જ્યાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાઈ ચૂક્યું છે। વહેલી સવારે માર્ગ ઉપર ધુમ્મસ હોવાને કારણે લોકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો, કારણ કે લાઇટો ચાલુ રાખવાની
નોબત આવી છે. દૂરનું જે ડિસ્ટન્સ છે તે પણ જોવા નથી મળી રહ્યું. શહેરનું જાણે કે મિજાજ બદલાઈ ચૂક્યો છે. વહેલી સવારથી જ અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો અને તેના કારણે ધુમ્મસ છવાઈ ચૂક્યું છે.